ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત બનાસગ્રામ વિકસિત સમિતિ સંચાલિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરાઈ। સમગ્ર જિલ્લામાંથી રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણીમાં 1000થી પણ વધુ બાળકોએ ભાગ લીધો। ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત બનાસ ગ્રામ્ય વિકાસ સમિતિ સંચાલિત બનાસકાંઠાના જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા 22મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વર્ષ 2012થી આપણા દેશમાં 22 ડિસેમ્બરના રોજ ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત ચાલુ વર્ષે 136મી જન્મજયંતિની ઉજવણીનું આયોજન લાખણી અને થરાદ તાલુકામાં કરવામાં આવ્યું હતું, જેમાં લાખણી તાલુકામાં અદ્વૈત વિદ્યાલય જસરા ખાતે મુખ્ય મહેમાન તરીકે લાખણી તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર વિનયભાઈ જોશી, અદ્વૈત સંસ્થા સંચાલક મનોજભાઈ દવે, જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર કોઓર્ડિનેટર ત્વરા ભરત ઠાકોર, શાળાના આચાર્ય બાબુભાઈ ઉપસ્થિત રહ્યા હતા। ઉજવણી દરમિયાન અદ્વૈત વિદ્યાલય ખાતે લાખણી તાલુકાથી 16 શાળાઓના 869 જેટલા બાળકોએ આપણા દેશના ગણિત શાસ્ત્રી પર નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, એકપાત્રીય અભિનય, ક્વિઝ, રામાનુજન જીવન ચરિત્ર પર ફિલ્મ શો, વૈદિક ગણિત સાથે ગાણિતિક કોયડાઓ ઉકેલ સાથે રમતગમત જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા થરાદ તાલુકામાં ઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર માધ્યમિક શાળા નારોલી ખાતે વૈદિક મેથ્સ તેમજ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 150 બાળકોએ ભાગ લીધો હતો। શાળાના આચાર્ય પંડ્યા સાહેબ, વિજ્ઞાન શિક્ષક સાગરભાઈ, વૈદિક ગણિતના તજજ્ઞ તરીકે યોગેશભાઈ ઠક્કર હાજર રહ્યા હતા। સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ શાળાઓના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને સ્પર્ધામાં વિજેતા બાળકોને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અદ્વૈત વિદ્યાલય જસરા અને શ્રી ઉત્તર બુનિયાદી શાળા નારોલી પરિવાર વિજ્ઞાન કેન્દ્રે ભારે જહેમત ઉઠાવી હતી। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।